કરુણામય ચારુલોચનમ શરણાયાત જનારતિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વલ્લભ ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ કર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, વહાલા સંતો અને આપ સૌ વહાલા હરિભક્તો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. આજે તારીખ છે 8/1/2026 ગુરુવાર છે. શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. બે ચાર વર્ષથી, આમ તો 4-5 વર્ષ થઈ ગયા, શિક્ષાપત્રી ભાષ્યની કથા દર ધનુર્માસમાં હોય છે. આ વર્ષે શિક્ષાપત્રીને 200 વર્ષ હમણાં 23 તારીખે વસંત પંચમીના દિવસે પૂરા થાય છે. ભગવાન શ્રી હરિએ બહુ કરુણા કરી અને જીવના કલ્યાણ માટે આ શિક્ષાપત્રી લખી છે. આ ધરતી ઉપર જેટલા પણ આત્માઓ જન્મા છે એણે કાંઈ પણ કર્મ કર્યા વગર ચાલતું નથી. કાંઈક ને કાંઈક એને કર્મ તો કરવું જ પડે છે. કર્મ પણ સારું અને મોડું, પાપ અને પુણ્ય 2 પ્રકારના હોય છે. એનાથી ઉગરવા માટે આ ભગવાન શ્રીહરિની આજ્ઞા બહુ જરૂરી છે. એક એક વાતો જીવનમાં બહુ ઉપયોગી છે. ગયા વર્ષે પણ ઘણી વાતો આપણે કરી હતી, પણ એમાંના વચ્ચેના અમુક શ્લોક થોડા બાકી રહી ગયા હતા. આજે 92મો શ્લોક છે. ભગવાન શ્રી હરિ આપણને આજ્ઞા કરે છે, અજ્ઞાનાત જ્ઞાનતો વાપી
गुरुवालघुपातकम् ज्ञानाज्ञानतो वापि गुरुवालघुपातकम् अज्ञानात् ज्ञानतो वापि गुरुवालघुपातकम् अज्ञानात् ज्ञानतो वापि गुरुवालघुपातकम् क्वापि स्यात्तर्हि तत्प्राय क्वापि स्यात्तर्हि तत्प्राय क्वापि स्यात्तर्हि तत्प्राय क्वापि स्यात्तर्हि तत्प्राय चित्तं कार्यं स्वशक्तितः चित्तं कार्य स्वशक्तितः चित्तं कार्यं स्वशक्तितः चित्तं कार्यं स्वशक्तितः चित्तं कार्यं स्वशक्तितः चित्तं कार्यं स्वशक्तितः અજ્ઞાનાત જ્ઞાનતો વાપી ગુરુવા લઘુપાતકમ. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે મારા આશ્રિત હોય એમણે ક્યારેક જાણે અથવા અજાણે નાનું કે મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે એ પાપનું પ્રાયશ્ચિત કરવું. માનવ માત્ર ભૂલને પાત્ર એમ કહેવાય છે. જાણે પણ પાપ થાય અને ઘણીવાર અજાણે પણ પાપ થાય છે. એના માટે ભગવાન શ્રી હરિ કહે છે, ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એવો સમજાવે છે કે મનુષ્ય માત્રને કાંઈક ને કાંઈક નાની મોટી ભૂલ થતી હોય છે. જન્મો જન્મના સંસ્કારને વશ થઈને મનુષ્ય વારે વારે પોતાના માર્ગ થકી ચ્યુત થઈ જાય છે. ઘણી વાર ટ્રેક ઉપર ગાડી ચાલતી હોય પણ ક્યારેક ક્યારેક નથી ગાડી પાટા ઉપરથી હેઠી ઉતરી જતી અને આપણે સમાચાર સાંભળીએ છીએ કે આ ગાડી પાટા ઉપરથી હેઠી ઉતરી ગઈ. અને પાટા ઉપરથી ગાડી હેઠી ઉતરી જાય એટલે શું થાય? અકસ્માત થાય. અકસ્માત થાય એટલે શું થાય? એમાં બેઠા હોય અને વાગે. બેઠા હોય એને વાગે, ભોગવવું પડે. બાજુમાં ઊભા હોય એ ગાડી જ્યાં હાલી જતી ને આજુબાજુમાં જે કાંઈ હોય એ બધાને નુકસાન થાય. કે ગાડીમાં બેઠા હોય એને જ થાય. બાજુમાં કોઈનું મકાન હોય છેટું કંઈક ગોડાઉન હોય અથવા કોઈક ગાડી લઈને હાલ્યો જતો હોય ફોર વ્હીલ લઈ અને ફાટક હોય ત્યાં જ બરાબર પાટો ખડી ગયો હોય ને આમ કરીને આમ ઊંધી ગાડી પડે, ઓલા બિચારા ઊભા હોય ખાલી વાટ જોઈને કે હમણાં ફાટક ખુલે એટલે આપણે વયા જઈએ. આ સત્સંગ છે. આ સત્સંગમાં બાયો ભાઈઓ લક્ષાવધિ હરિભક્તો છે, સાધુઓ છે, બ્રહ્મચારીઓ છે, આચાર્ય છે. એમાં કોઈ પણ નાની મોટી ભૂલ કરે એટલે ભૂલ કરે એને જ તકલીફ થાય એવું નથી. સમજાય છે? ટ્રેન ચલાવતા હોય એને જ તકલીફ પડે એવું નહીં. વાહે જેટલા બેઠા હોય ને બધાને તકલીફ પડે. શું કામ? ટ્રેક ઉપરથી ગાડી હેઠી ઉતરી. જન્મો જન્મના સંસ્કારો એવા પડી ગયા છે. કેટલીક વાર તમે સમજાવો આને આપણે તમે કહો શાંતિથી બેસજો, વેનું ભગત બેહે. સંસ્કાર પડી ગયા છે અને એ સંસ્કારને ભૂંસવાના છે. અને એ સંસ્કારો જ્યાં ભૂંસાય અને સારા સંસ્કારો પ્રસ્થાપિત થાય એને માટે તો આપણી આ ગુરુકુળ પરંપરા છે, ઋષિ પરંપરા છે કે જ્યાં આશ્રમમાં રહીને સંયમની સાથે બહુ નિયમથી એનું અમલીકરણ થતું હતું. પણ સમય બદલાઈ ગયો છે. તોય હજી ઘણું સારું છે.
આજ કોઈને કંઈ કહેવાતું નથી દાદા. હગો દીકરો હોય ને તોય ન કહેવાય તું આમ કરજે. તો એક જ વાક્ય હામું ફરફરતું આવે, તમે સાનમન બેહો. શું કહે? હા મને ખબર છે. હું ખબર છે? ભાઈડમાં પડીશ. હે અનુભવ મોટાના લેવા જોઈએ, સલાહ મોટાની માનવી જોઈએ. એકવાર ખબર પડે કે ભાઈ અહીંયા અડ્યા અને ચોટ લાગ્યો, પછી ત્યાં છેટું રહેવાય. પછી વળી પાછા આવીને હાથ નાખી તો શું થાય? એમ ડાયા માણસોએ વિચારવું જોઈએ. આ સત્સંગ આખો ષડંગી સંપ્રદાય છે. આ સંપ્રદાયમાં કોઈ પણ આશ્રિત કાંઈ પણ કરે એટલે એમાં જેટલા બેઠા હોય બધાને, નાના મોટાને, ઓછા વત્તા પ્રમાણમાં છાટા ઉડે ને ઉડે. તમને એમ થાય કે હું મારી રીતે કરું છું, તમને શું વાંધો છે? આપણે એક દી કથામાં વાત કરી હતી, ઓલા વાહનમાં બેઠા લોકો કે હું મારી જગ્યાએ કાણું પાડું, તને શું વાંધો છે? એટલે ભાઈ અમને વાંધો છે, અમે તારી હારે વાહનમાં બેઠા એટલે. અમે બીજા વાહનમાં બેઠા હોત તો કાંઈ વાંધો નહોતો, પણ આ તારી હારે અમે ટિકિટ લીધી અને તું તારી જગ્યાએ કાણા પાડ અને પાણી અંદર આવે તો આ વાહનનું થાય શું? ગમે એવું મોટું જહાજ હોય, નાનું અમથું છિદ્ર પડે અને પાણી જો નીચેથી પ્રેશરથી અંદર માંડ્યું આવવા તો એ આજે કે કાલે કે 15 દીમાં એ વાહનને બુડાડે ને બુડાડે જ. પાણી ઉપર વાહન હોય ત્યાં લગી વાંધો નથી, પણ નાવની અંદર જો પાણી આવી ગયું તો નાવ બુડે. જન્મો જન્મના સંસ્કાર એવા પડી ગયા છે, એ સંસ્કારને ભૂંસવાના છે સત્સંગ કરી. સારા સંસ્કારો છે એ તો બહુ ઉપયોગી છે, પણ જે નબળા સંસ્કારો પડી ગયા છે ને એને ભૂંસવાના છે. પોતાની ભૂલ સમજી પાછો પોતાના રસ્તે ચડી શકે એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પોતાની શક્તિ પ્રમાણે જે ભૂલ થઈ હોય એ ભૂલનું પ્રાયશ્ચિત અમારા આશ્રિતોએ કરવું, અર્થાત સમજીને ભૂલને સુધારવી. પહેલી વાત તો એ છે કે ભૂલને સમજી શકે એને જ મનુષ્ય કહેવાય છે. કોઈ પૂછે તમને માણા કોને કહેવાય, તો માણા એને કહેવાય જે પોતાની ભૂલને સમજી શકે છે. ચાલો આમાં કેટલા જણા છે પોતાની ભૂલને સમજી શકે એવા? ઊંચી આંગળી કરો જી. જોજો બધાય બરાબર આમ કેમેરો ફેરવવો પડે અમને. આ બધાય તમે તમારી ભૂલને સમજી શકો છો એમ? પછી ભૂલને સમજ્યા પછી આમાંથી કેટલા જણા ભૂલને સુધારો છો? ઊંચી આંગળી કરો જી. સુધારતા હોય એ જો, નકર પછી હાંજે વારો છે તમારો. ભૂલને સમજી શકો છો, સુધારો છો? આમ બરાબર નથી ઊંચી આંગળી કરી એટલે સુધારતા નહીં હોય. સારું તમારી બધાની સેવા અમને મળી, અમારા મોટા ભાગ છે. એક છોકરો સાચવવો કઠણ છે એને બદલે અમરસિંહ ભગત બોલો, તમે એક દી એમ કરો અહીંયા સાંજે આવો અને સાચવવા, એક રાત જ ખાલી. એમ દી મેં સંજયભાઈને કીધું હતું, મને કે બીજી બધી સેવા કરી દઉં, કયો તો અહીં બધા બાથરૂમ ને ટોયલેટ ને બધું સાફ કરી દઈએ, અહીં બધે વાળીને પોતા મારી દઉં, પણ આ રહેવા દો કે. ભાઈ ભૂલને સુધારે એને મનુષ્ય કહેવાય છે. અને પછી ધીમે ધીમે એમાં ભક્તપણું આવે છે. પોતાની ભૂલને સમજી શકતો નથી તે જન્મથી ભલે મનુષ્ય હોય પણ એને મનુષ્ય નથી કહેવાતો, એને પશુ કહેવાય છે. પશુ ન સમજીએ કે તમે જુઓ ગમે એટલી વાર તમે મારો પોછડા મવડો પણ તો એને ન ખબર પડે. એને તમે કાંઈ પણ નીરો એટલે મોઢું નાખે ને નાખે, પછી એને એ ન ખબર પડે કે આ ખવાય કે ન ખવાય. ભૂલને સમજી અને નિષ્કપટ ભાવે જે મહાપુરુષોની પાસે પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થાય છે એને ભક્ત કહેવાય છે.
કારણ કે પાપ કરનારો પુરુષ ક્યારેય પણ સુખી થઈ શકતો નથી. આ એક કર્મનો સિદ્ધાંત છે અને કર્મના સિદ્ધાંતને કોઈ પણ મિટાવી શકતા નથી. વર્ષો વહી જાય, યુગો વહી જાય, પણ કર્મ આપણો પીછો છોડે નહીં. જન્મ ભલે બદલાઈ જાય, આપણને એમ થાય ખોળિયું બદલી નાખીએ એટલે ઓલે આપણને ભૂલી જાય. ના, એવું નથી. આ લોકમાં એવું થાય કે તમે ગામ બદલી નાખો, શહેર બદલી નાખો, દેશ બદલી નાખો એટલે કોઈ આપણને જાણી ન શકે. પણ અહીંયા કર્મ તો એવું, તમે ગમે એ દેહના ખોળિયા બદલાઈ જાય પણ કર્મ આવીને તરત જ વળગે છે. એટલે વાલા ભક્તજનો, જે દુષ્કર્મ કરે છે એ ક્યારેય સુખી ન થાય. આશા પણ ન રાખવી, અને પાપ કર્મ કરીને ક્યારેય પણ સુખની આશા રાખી શકાય નહીં. જે પુરુષ સત્કર્મ કરે છે એ સુખી થાય છે, અને જે દુષ્કર્મ કરે છે એ દુઃખી થાય છે. અને પાપ કર્મને આપણે જો પ્રાયશ્ચિતથી શુદ્ધ ના થઈએ તો એમ કહેવાય છે કે યમના દૂતો મારીને શુદ્ધ કરે છે. સારી વાત આપણી, કાં જે કર્મ થઈ ગયું છે એનું પ્રાયશ્ચિત કરવું, અને પ્રાયશ્ચિત ના કરવું હોય તો ઓલા બેઠા જ છે, મારીને પણ એ શુદ્ધ કરે ખરા. તો બોલો, આપણે માર ખાવો છે, પ્રાયશ્ચિત કરવું છે? પહેલી વાત તો એ છે કે ભૂલ જ કરવી નથી, પણ અજાણતા ભૂલ થઈ ગઈ તો એનું પ્રાયશ્ચિત કરી નાખવું. કેટલી પ્રકારની ભૂલ હોય છે, કેટલી પ્રકારના કર્મ હોય છે, નાના અને મોટા. અહીં લખે, અજ્ઞાનાત જ્ઞાનતો વાપી ગુરુવા લઘુપાતકમ. મોટું અથવા નાનું પાપ થઈ જાય, જાણે અથવા અજાણે થઈ જાય, ક્વાપી સ્યાત, ક્યારેક થાય, તો તરહી તત્ પ્રાયશ્ચિતમ, તો એનું પ્રાયશ્ચિત સ્વશક્તિતઃ, પોતાની શક્તિ પ્રમાણે કરવું. બાળક ભૂલ કરે અને વડીલ ભૂલ કરે, એ બેના પ્રાયશ્ચિતમાં ફેર છે. એક જ હરખી ભૂલ હોય પણ દંડ બેયનો હરખો નથી હોતો. બાળકને એની અવસ્થા એ પ્રમાણે એને હોય છે, અને ઓલાને એની અવસ્થા પ્રમાણે પ્રાયશ્ચિત આપવામાં આવે છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે જો પ્રાયશ્ચિત નહીં કરે તો યમદૂતો એને મારીને પ્રાયશ્ચિત કરાવશે, કારણ કે કરેલું કર્મ ભોગવ્યા વિના શાંત થતું નથી. આ એક નિયમ છે, અટલ સિદ્ધાંત છે. શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય, બેય કર્મ ભોગવ્યા વિના શાંત થતા નથી, ભોગવવા જ પડે છે. અને શાસ્ત્રમાં લખ્યું, અભુક્તવા ન ક્ષીયતે કર્મ. કર્મ એવું છે કે ભોગવા વિના શાંત થતું જ નથી. ધૃતરાષ્ટ્ર અંધ હતા. મહાભારતની કથાને આપણે જાણીએ છીએ, જન્મતાની સાથે એને આંખો નહોતી, પણ કહેવાય છે 100 જન્મ પહેલા, કેટલા 100 જન્મ પહેલા એણે પારાધી હતો અને કંઈક શિકાર માટે નીકળ્યો હશે, ને એક ઝાડમાં બહુ ઝાઝા પક્ષીઓ રહેતા હતા. ઘેઘૂર વડલો ઝાડ હોય ને એમાં પક્ષીઓનો નિવાસ હોય, અને એમાં એ ઝાડ એણે હળગાવ્યું તો એની નીચે તાપ કર્યો, અને એ ઝાડ હળગ્યું, તાપની ગરમી લાગી, એમાં એ પક્ષીઓ કેટલાક અંધ થઈ ગયા, આંખો એની જતી રહી. અને એમાંના અમુક પક્ષીઓ 101 જેટલા એ આગની ઝપટમાં આવી ગયા, બળીને ભસ્મ થઈ ગયા. એ જે 100 બળીને ભસ્મ થયા એ જ એના 100 દીકરા હતા, કે જિંદગી પર્યંત એને સુખ લેવા દીધું નહીં. અને પક્ષીઓ અંધ થયા હતા, એના પરિણામે જન્મતાની સાથે ધૃતરાષ્ટ્ર અંધ જન્મા. અને પરિણામ શું આવ્યું? એ પક્ષીઓ વાટ જોતા હતા, જેને મારી નાખ્યા હતા ને એ વાટ જોતા હતા, કે દિવસે અમે આને
એનું ફળ દઈ વાટ જોતા 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 ઘણા જન્મો વૈયાઈ ગયા હતા. પછી આ લાગ આવ્યો કે એક આર્ય હો દીકરા જીનમાં. બોલો. અને કર્મ એવું છે, લાગ જોવે. 3 પ્રકારના કર્મ હોય છે. સંચિત કર્મ હોય છે, ક્રિયમાણ કર્મ હોય છે અને પ્રારબ્ધ કર્મ હોય છે. આ 3 પ્રકારના કર્મ. સંચિત કર્મ એટલે જથ્થો, જેને આપણે ગોડાઉન કહી. બહુ મોટી દુકાન હોય અને એમાં માલનો જે સ્ટોક રાખવામાં આવે છે એને સંચિત કહેવાય. અને એ સંચિત જે કર્મ સારા અને મોળા એમાંથી અમુક કર્મને લઈ લેવામાં આવે અને એમાંથી આ દેહ બનાવે એને પ્રારબ્ધ કર્મ કહેવાય. એટલે એ માલ ગોડાઉનમાંથી દુકાનમાં આવ્યો. દુકાનમાં આવ્યો એટલે હવે વેચવાનો. અને પછી વેચવાનું ચાલુ કરો એટલે ક્રિયમાણ કર્મ ચાલુ થયું. એટલે આ દેહ પ્રારબ્ધમાંથી બંધાણો છે, કોઈને સારો કોઈને મોળો. આ બધું જ જે કંઈ છે ને એ આપણા જ કર્મનું ફળ છે. આ જન્મમાં ઘણાને આંખ ન મળે, ઘણાને પગ ન હોય, ઘણાને બીજી તકલીફો હોય. આ જે કંઈ છે એ બધું આપણા જ કર્મનું ફળ છે, સમજી રાખીએ. અને એ ભોગવે છૂટકો છે. પ્રારબ્ધનો દેહ બંધાઈ જાય પછી એને પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે છે. એટલે લખ્યું, સ્મૃતિની અંદર કીધું છે, ભોગવ્યા વિના કર્મનો નાશ થતો નથી. માટે કુસંગે કરીને કે સ્વભાવ દોષને આધીન કરીને નાના અથવા મોટા પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે પ્રાયશ્ચિત કરવું. પાપમાં 2 કારણ છે. એક તો કુસંગ કારણ છે અને બીજો સ્વભાવ કારણ છે. બધી જ ખબર હોય પણ સ્વભાવને આધીન થઈને માણસ પાપ કરતો હોય છે. દુર્યોધન એવું કહેતો હતો કે જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, હું ધર્મ જાણું છું પણ મારી પ્રવૃત્તિ થતી નથી. અને જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ, હું જાણું છું કે આ ખોટું છે, આ પાપ છે, પણ એમાંથી હું પાછો વળી શકતો નથી. રાવણને જ્ઞાન નહોતું. જો હવે 4 વેદનો ભણેલો હોય, કંઈ અભણતો નહોતો રાવણ. આજ દુનિયાની અંદર ફરો તો 4 વેદનો ભણેલો બ્રાહ્મણ ગોતવો કઠણ છે. અને રાવણ 4 વેદ ભણ્યો હતો, આટલો કુશળ હતો, પણ પાછો ન વળી શક્યો. તે ન વળી શક્યો કારણ સ્વભાવને વશ થઈ. મંદોદરીએ સમજાવ્યો, ભાઈ તું સમજી જા ને, મારા વલોયા ભાંગશે, પણ ન સમજો. કુંભકર્ણ જાગ્યો, ઊંઘમાંથી જાગ્યો. 6 મહિના સૂતો હતો અને 6 મહિના જાગતો હતો. એક દિવસ જાગતો 6 મહિના? બોલો, 6 મહિને એકાદ દી જાગે. બોલો, એની ઊંઘ તો જુઓ. એ જાગ્યો ને ત્યારે એણે અર્ધ ઊંઘમાંથી જાગ્યો તો એણે કીધું, ભાઈ આ ખોટું કર્યું છે, મને શું કામ જગાડ્યો? અને રાવણે કીધું કે આવી રીતે બધી ઘટના ઘટી છે. રામની સાથે અત્યારે આ લંકાના મેદાનમાં અત્યારે યુદ્ધ ચાલુ છે, પણ યુદ્ધ રામની સાથે શું કામ કરો છો? શું કામ યુદ્ધ થયું? તો કે હું એમની પત્ની સીતાને લઈ આવ્યો એટલે. તે તો માથાકૂટ થાય જ ને. પણ બોલો, ભાઈને કીધું, પણ તને આ કોણે કીધું તું કરવાનું? શાંતિથી અહીંયા હોનાની લંકા છે અને યુગોથી આપણે જીવીએ છીએ, કાંઈ તકલીફ નથી. કોકના ઘરમાં હાથ નાખીને કોઈ દી શાંતિ ન હોય. હજી કહું છું ભાઈ, સીતાજીને પાછા સોંપી દો, માન સન્માન સાથે મોકલી આપો. જો આપણા રાક્ષસ કુળને જીવિત રાખવું હોય તો રાવણ કે હું એકવાર જે કામ કરું પછી પાછો વળતો નથી, મને પાછું વળવાનું આવડતું જ નથી, બ્રેક જ નથી ગાડીમાં. તો જેમાં બ્રેક ન હોય એ ગાડીમાં પાછું જેટલા બેઠા હોય એ બધાને એક્સિડન્ટ થાય. બોલો, એ રાવણની ગાડીમાં જેટલા બેઠા હતા ને રાક્ષસો, જે આખું કુળ બધું નાશ થઈ ગયું. બધાએ સમજાવ્યા પણ ન સમજ્યો. છેલ્લે એના જ કર્મો એની ઉપર અસવાર થઈ જાય. પછી
પણ ત્યાં કોઈનું ન હાલે. એટલે રાવણ જ્યારે મર્યો ને ત્યારે ભગવાન રામે કીધું લક્ષ્મણને, લક્ષ્મણ તું રાવણની પાસે જઈ અને કાંઈક એમની પાસેથી અનુભવની 2 વાતો જાણતો આય. તો લક્ષ્મણજી ત્યાં ગયા અને રાવણ લંકાના મેદાનમાં 10 માથા ધૂળમાં રોળાઈ ગયા હતા અને પડ્યો તો ત્યાં લક્ષ્મણે આવીને કીધું, આંખમાં પ્રાણ હતા હજી, કે મને કાંઈક 2 હારી વાત કરો. બહુ ઝાઝુ તમે જીવ્યા છો, તમારો બહોળો અનુભવ છે. અને તે દી રાવણે એમ કીધું, ન કરવાનું કામ કોઈ દી કરવું નહીં, એનું અમલીકરણ તરત ન કરવું, અને સારું કામ કરવામાં કોઈ દી વાર ન લગાડવી, અને નબળું કામ તરત ન કરવું. કે આ મારો અનુભવ છે, મને ઘણા હારા હારા વિચારો આવ્યા હતા લક્ષ્મણ, કે મારે અહીંથી સ્વર્ગમાં જવાની સીડી બનાવી છે, પણ મને જ્યારે જ્યારે વિચાર આવતો ને ત્યારે હું એમ કરતો, કાલ કરશું કામ, નથી આપણે તે માળા કાલ કરી નાખશું, આજ ક્યાં ટાઈમ છે. કથા સાંભળવા મહિનો કથા છે ધનુર્માસમાં, આજે એક દી ન જાય તો વાંધો, કાલ જઈ આવશું. બોલો, એ કાલ કરવા મહિનો પૂરો થઈ જાય ને હવે આમ તમે જુઓ ને, આજે કેટલી તારીખ થઈ? 8 તારીખ તો થઈ. હવે રહ્યા કેટલા દી મને કહો? 14 તારીખે તો પૂર્ણાહુતિ, મકર સંક્રાંતિ, ઉત્તરાયણના દિવસે, પછી વળી 2 દી વિરામ છે, અને પછી પાછું આપણે 17 તારીખથી રાતે પાછી કથા છે. આ સવારની ટેવ પડી ગઈ, પછી રાતે ટેવ પડશે, કેમ થાય? પડી જાય તો ભલે, પાછું રાતે બધાય પાછું આવવાનું છે. હો અમરજી ભગત, ભલે ધીમી ગાડી હાકીને પણ અંધારે પણ આવજો રાતે. હા, 2 કલાક તો ખરું જ, 9 થી 11:30, 2-2.5 કલાક, પછી સાંજે પાછો વળી પ્રસાદ લઈને છૂટા. ઘનશ્યામભાઈ, હા, સહકુટુંબ હો પાછું. એટલે વાત એ છે વાલા ભક્તજનો, કે કર્મ ગમે એટલા જન્મો લ્યો એ છોડે નહીં, એ પાછળ આવે. રાવણને બહુ સમજાવ્યો હતો, પણ રાવણ સ્વભાવને વશ થઈ ન સમજ્યો, પરિણામ એ આવ્યું, આખા કુળનો નાશ થઈ ગયો. એટલે ડાયા માણસોએ તરત પ્રાયશ્ચિત કરવું. એમાં જરાય પેલું ન રાખવું કે ભાઈ મારે આ થઈ ગયું, હવે આનું કેમ કરવું, બધાને ખબર પડશે. એટલે ભાઈ ખબર પડે કે ન પડે, ઉપરવાળા તો બધું જાણે છે. ઘણીવાર મનમાં એવું થાય, પ્રતિવાદી એવી શંકા કરે, પાતયતિ ઇતિ પાતકમ. સ્વામી અહીં ભાષ્યમાં લખે છે, પાપ કોને કહેવાય? કે પોતાને નરકમાં પાડી નાખે એને પાપ કહેવાય. એવું જે જબર કર્મ કે જે આપણને નરકમાં નાખી દે, પાતયતિ ઇતિ પાતકમ, આવી પાપની વ્યુત્પત્તિ છે. તો નરકમાં કયા પાપો પાડે? આ એક મોટો પ્રશ્ન છે, કે નરકમાં નાખે અને પાપ કહેવાય છે. તો એવું કયું પાપ છે કે જે આપણને નરકમાં નાખી દે? તો બ્રહ્મ ઇત્યાદિક મોટા પાપો જ નરકમાં પાડી શકે, પણ નાના પાપો નરકમાં પાડી શકે નહીં. એમ જો અહીંયા કહેવું જોઈએ, પોતાથી કોઈ મોટું પાપ થઈ ગયું હોય તો મોટા પાપનું પ્રાયશ્ચિત કરવું, પણ નાના પાપનું પ્રાયશ્ચિત કરવાની કોઈ જરૂર નથી. આમ નહીં કહેતા, નાના અને મોટા 2 પાપનું પ્રાયશ્ચિત શા માટે કરવું? આવો પ્રશ્ન પ્રતિપક્ષીએ પૂછ્યો. અર્થાત મોટા પાપનું પ્રાયશ્ચિતનું વિધાન કરવું બરાબર છે, પણ નાના પાપનું પ્રાયશ્ચિતનું વિધાન શા માટે કર્યું? કારણ કે નરકમાં નાખે એ તો મોટું પાપ હોય તો જ નાખે, તો એનું પ્રાયશ્ચિત બતાવવાનું કીધું એ બરાબર છે. પણ અહીંયા તો એમ લખ્યું, ગુરુવા લઘુ પાતકમ, નાનું અથવા મોટું કોઈ પણ પાપ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત અમારા આશ્રિતોએ તત્કાળ કરવું. તો આ શંકાના સમાધાનમાં ભાષ્યકાર શતાનંદ સ્વામી એમ કહે છે કે તમારી વાત બિલકુલ સાચી, જરાય ખોટી નહીં. મોટું પાપ નરકમાં પાડી શકે છે, નાનું પાપ નરકમાં પાડી શકે નહીં. પણ આવું નાનું પાપ એક જ જો ઘણીવાર કરવામાં આવે, એકની એક નાની
એક પાણીનું ટીપું નાનું એવું જ ક્યાંક પથ્થર ઉપર પડતું હોય, પડ્યા કરે, પથ્થરમાં તિરાડ પાડી દે ને એક દિવસ પથ્થરને ફાડી પણ નાખે. નાનું એવું જ હોય છે. વારંવાર કરવામાં આવે તો તે નાનું પાપ પણ મોટું થઈ જાય છે. શ્રીજી મહારાજે કીધું કે આંગળી જેવી નાની પાણીની સેર વહેતી હોય તો અહીંયા પાણીનો ધરો ભરાઈ જાય કે ન ભરાઈ જાય? ભરાઈ જાય. એમ નાની નાની ભૂલો પણ ભેગી થઈ જાય તો એક દિવસ એવો આવે કે નાનું સ્વરૂપ પણ મોટું થઈ જાય છે. ધીરે ધીરે પાપનો ઘડો ભરાઈ જાય છે. ત્યાં આપણે ત્યાં એમ કહેવાય છે. અને નાનું એવું પાપ પણ વારંવાર કરવાથી મોટું થઈ અને અવશ્ય નરકમાં નાખે છે. માટે મોટા પાપની પેઠે જ નાના પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. સ્વામી એમ કહે છે કે આવો અભિપ્રાય છે. પાપ ન સર્વથા ગોપનીયમ, અને ભૂલ ક્યારેય પણ છુપાવવી નહીં એમ શાસ્ત્રો કહે છે. દાન છુપાવવું, જમણા હાથે દીધું હોય ને ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, પણ પાપ ક્યારેય પણ છુપાવવું નહીં. સ્વામી સમજાવે છે કોઈથી પાપ થઈ ગયું હોય તો એ પાપને સર્વ પ્રકારે હંતાડવું નહીં, કારણ કે હંતાડી રાખેલું પાપ વૃદ્ધિ પામતું જાય છે. બોલો, પૈસા હંતાડીને રાખ્યા હોય તો એ વધે નહીં, પણ આ પાપ તો એવું છે હંતાડીને રાખ્યું કર્મ એટલે એ વધતું જ જાય છે. માટે કોઈ મોટા સત્પુરુષ હોય એની પાસે જઈ, ગુરુની પાસે પોતાની જે ભૂલ છે એની આગળ વ્યક્ત કરી અને પાપને પ્રસિદ્ધ કરી દેવું, જેથી મોટા સંતો કૃપા કરે અને પાપને નાશ કરવાનો ઉપાય બતાવે યા તો પ્રાયશ્ચિત બતાવે તો એ પ્રાયશ્ચિત કરવું. અને આ અર્થાત પોતાના સિવાય બીજા કોઈને ખબર ન હોય, છાની રીતે બીજાને ખબર ન પડે એ રીતે પણ એમ લખું મોટા સંતની આગળ વાત કરી અને પોતે વ્રતાદિક યા તો જપ આદિકથી પ્રાયશ્ચિત કરવું. હવે અહીંયા કોઈને એવી શંકા થાય કે યમરાજાના ભયથી પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે, કારણ કે આપણે જો જાતે પાપનું પ્રાયશ્ચિત ન કરીએ તો યમરાજા એના દૂતની પાસે પ્રાયશ્ચિત કરાવે છે. માટે યમરાજા ધોકા મારીને પ્રાયશ્ચિત કરાવે એના કરતાં જાતે જ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. છાના પાપની યમરાજાને જાણ કોણ કરે છે કે આ વ્યક્તિએ અમુક પાપ કર્યું છે? આવું ન્યા કોણ કહી દે છે? તમને કોઈ જડ્યું કે આ ન્યા જઈને કોક તો કી આવતું હશે કે નહીં? આ ધરતી ઉપર આજે મનુષ્યની વસ્તી કેટલી? 800 કરોડ ઉપરની વસ્તી છે. થોડા સમય પહેલાં આપણે 700 કરોડ કહેતા હતા, હવે 800 કરોડે પોગવા આવ્યું છે. એટલે 8 અબજ થયા ને. આટલું માણસ ધરતી ઉપર છે. હવે એક એકની નાની મોટી ભૂલ કે નાના મોટા કર્મ, સારા કે મોળા, બધા જ કર્મના લેખા અને જોખા યમપુરીમાં થાય છે. બોલો, કેવું એમણે રાખ્યું હશે કોમ્પ્યુટર, ખબર નહીં. બધાના ડેટા ત્યાં સેવ થઈ જાય અને કોઈ બેઠો એમાંથી બચી શકે નહીં. અને પાછું કેવું છે, ક્યારે ક્યાંય ઝટકો આવતો નથી કે એનું કોમ્પ્યુટર ઉડી જાય, ફાઇલ ડિલીટ થઈ જાય. ને કે એકાદો જોરદાર ઝટકો આવ્યો, કંઈક આગ બાગ લાગે બધું, પછી જાય કેમ થયું કે તમારી ફાઇલ મળતી નથી, ભાઈ હળગી ગઈ છે. તો હવે તો કાંઈ નહીં, જાઓ તમે છૂટા. હા, આવું નથી થતું. બોલો, એટલે યમરાજાના ભયથી એટલે લખ્યું કે અમુક વ્યક્તિએ અમુક પાપ કર્યું એ ખબર કેમ પડે? ત્યારે આના અનુસંધાનમાં શતાનંદ સ્વામી એવું કહે છે કે મનુષ્ય જે પાપ કરે છે એની યમરાજાને પણ ખબર પડી જાય છે, કારણ કે યમરાજા ભગવાનની વિભૂતિ હોવાના કારણે સર્વજ્ઞ છે. યમરાજા એટલે કોઈ તમે એમ ન માનતા, એ વિષ્ણુની વિભૂતિ છે, ભગવાનની. અને પરમાત્માએ એને એટલી જબર શક્તિ આપેલી છે, એ બધું જ જાણે છે.
તેથી બીજા કોઈ જાણે કે ન જાણે પણ યમરાજાને બધી ખબર પડી જાય છે. બીજી વાત છે, સૂર્યાદિક દેવો એ પણ કર્મના સાક્ષી છે. સૂર્યાદિક દેવો પણ યમરાજની આગળ સાક્ષી પૂરે છે. અને ભાગવતમાં એનું પ્રમાણ છે, સૂર્યોગ્નિ ખમ મરુત ગાવ સોમ સંધ્યાની દિશ કમ કુમ કુહુ કાલો ધર્મ ઇતિ હેતે દૈવસ્ય સાક્ષિણ દૈહી અસ્ય સાક્ષિણ. આ શ્લોકમાં ભગવાન વિષ્ણુના પાર્ષદોને યમદૂત એમ કહે છે કે હે પાર્ષદો, યમદૂત જે છે એને ભગવાન વિષ્ણુ એમ કહે છે, પાર્ષદો, સૂર્ય, અગ્નિ, વાયુ, ચંદ્ર, આકાશ બંને, સંધ્યા, દિવસ, દિશાઓ, જળ, પૃથ્વી, કાળ અને સ્વયં ધર્મ રાજા આ બધા જ જીવાત્માના સાક્ષી છે. જે દિવસે જન્મ દેવાનો હોય, માતાના ઉદરમાં હોય અને 9મો માસ જ્યારે બેસે છે અને જન્મ થવાની તૈયારી થાય પણ જન્મ મળે નહીં, એટલો બધો પીડાય ને પ્રાણી એટલી બધી સ્તુતિ 1 મહિના સુધી કરે, હે પ્રભુ હવે મને આમાંથી કેદમાંથી બહાર કાઢો, હે પ્રભુ મને હવે આ જેલમાંથી બહાર કાઢો. અને એ દિવસે પરમાત્મા એ જીવાત્માને એમ કહે છે કે તારા કોક સાક્ષી લાય, સાક્ષી વગર તને છોડવાનો નથી. તો બધાને આજીજી કરે, કોક મારા બદલે જરાક સહી કરો, સાક્ષી નથી. આપણે ક્યાંક લઈ ગયા હોય પછી એક સાક્ષી લાવો ને પછી એને છોડે. FRI થઈ જાય પછી શું કરે, જામીન જોઈ કે નહીં, એને સાક્ષી કે. એક જણો જામીન થાય, સાક્ષી હોય, પછી એને છોડવામાં આવે છે. અને સાક્ષી પાસે પણ પાછા પૂરા બધા કમ્પ્લેટ ડોક્યુમેન્ટ, દસ્તાવેજો, કંઈક ઘરનું મકાન હોવું જોઈએ નામનું, હાથ બાર જોઈએ, પછી કંઈક આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ, જે કાંઈ એના અમુક ડોક્યુમેન્ટ બધું કમ્પ્લેટ હોય અને એ જામીન થાય તો ઓલાને છોડે. અને પછી એ છોડ્યા પછી એ જો હાજર ન થાય ટાઈમે તો જે સાક્ષી થયો હોય, જામીન થયો હોય, એની જવાબદારી છે. તો જીવાત્માએ બધાને કીધું મારા સાક્ષી થાવ, ભગવાનને કીધું, ભગવાન કે હું તો ન જ થાવ, તું મારી આગળ કેટલીક વાર ફરી ગયો છો, બોલીને બદલી ગયો છો, હું સાક્ષી નહીં થાવ. પછી તો આજીજી કરી, હું કરશું કે કોક તો થાવ, એ મારી હામું જોવો. ત્યારે સૂર્યનારાયણ સાક્ષી થયા. સૂર્યનારાયણ કે હું એટલો સાક્ષી, આંખથી જે કાંઈ આ જોવે ને જે કાંઈ કરે એ હું તમને કહી દઉં. હારો હાલો. અગ્નિને સાક્ષી કર્યા, વાયુને સાક્ષી કર્યા, ચંદ્ર પણ આપણું બધું રાતનું જે કાંઈ કર્મ છે એ ચંદ્ર જોવે, આકાશ બંને, સંધ્યા, દિવસ, દિશાઓ, જળ, પૃથ્વી, કાળ અને સ્વયં ધર્મ રાજા આ બધા આપણા સાક્ષી થયા. જીવાત્મા છાની રીતે શું શું કર્મ કરે છે એને આ સર્વ જાણે છે. અને છાના પાપનું પ્રાયશ્ચિત માટે કરી નાખવું એ યોગ્ય જ છે. પ્રતિપક્ષીએ પ્રશ્ન કર્યો કે ધર્મરાજાને ક્યાં ખબર પડે છે, છાની રીતે આપણે કર્યું હોય તો પ્રાયશ્ચિત ન કરીએ તો ચાલે? ત્યારે એના ઉત્તરમાં સ્વામી કહે છે કે નહીં, એને બધી ખબર છે, એટલા રાખ્યા જાણવા માટે. અને બધા આપણા સાક્ષી છે ને આપણી સહી કરી આપણા માટે, તો એ તો અહીં જન્મ મળ્યો છે એટલે ક્યારેય પણ ભૂલ ન કરવી, એણે આપણા ઉપર ઉપકાર કર્યા છે. હા, એટલે ધર્મશાસ્ત્રને જાણનારા કોઈ મોટા જે પુરુષ હોય એની પાસે જઈને વ્યક્તિએ આવું છાનું કરેલું પાપ પણ કહીને એનું છાનું પ્રાયશ્ચિત કરવામાં આવે. મેં આ કર્યું છે એમ ન કે, અને બીજો કોઈ અજાણ વ્યક્તિના બાને પૂછવું એ પણ બરાબર નથી. પ્રાયશ્ચિત પણ મનુષ્યના શરીર ક્ષણભંગુર હોવાથી તત્કાળ કરી નાખવું. એવું ન વિચારવું કે આપણે હવે છે ને મહિના પછી હવે આવતા આપણે ચાતુર્માસમાં ચોમાસામાં કરશું, અત્યારે તો શિયાળામાં હમણાં અડદિયો ખાવા દો,
હમણાં શીરો ખાવા દ્યો, આ ઠંડીમાં શું છે થોડુંક ખાધું પીધું હોય સારું, પ્રાયશ્ચિત તો પછી નિરાતે કરશું. સ્વામી કે એવો વિચાર ન કરવો, કારણ કે આ શરીર ક્ષણભંગુર છે, તત્કાળ નાશ પામી જાય છે. આપણે નક્કી કર્યું હોય ચોમાસામાં કરશું, ચોમાસા લગી આપણે ન રહ્યા તો આમાં કાંઈ નક્કી છે? ક્યારે કોને જવાનું થાય? એટલે પ્રાયશ્ચિત પણ તત્કાળ કરવું અને પ્રાયશ્ચિત પણ ભગવાનની ભક્તિએ સહિત કરવું. કેવળ ઉપવાસ કરવાથી પ્રાયશ્ચિતની શુદ્ધિ થતી નથી. બીજી વાત કરીએ કે જે પાપ પ્રસિદ્ધ થઈ ગયું હોય તે પ્રસિદ્ધ પાપનું પ્રાયશ્ચિત કોઈ મોટા સંતના કહેવા પ્રમાણે કરવું, અથવા તો પ્રાયશ્ચિત કોઈ બ્રાહ્મણ હોય એમની સભામાં એ જે બતાવે એ પ્રમાણે કરવું. અને ધર્મશાસ્ત્રનો અનુસાર એ પ્રાયશ્ચિત કરવું. એમાં પણ એમ લખ્યું કે દેશ, કાળ, અવસ્થા, શક્તિ અને પાપ એમને જોયા વિના એમને પ્રાયશ્ચિત આપવું નહીં. પાપ એ ખરખું જ હોય, પણ એમાં દેશ જોવો પહેલાં કે કયા દેશમાં આ વ્યક્તિ રહે છે. બીજું કાળ જોવો. ભૂલ કરી હોય પણ હવે કોરોનો કાળ જેવો સમય હાલતો હોય તઈ પાછો એ પ્રાયશ્ચિત ત્યારે એવું મોટું પ્રાયશ્ચિત બતાવી શકાય નહીં. હવે ત્યારે એવું પ્રાયશ્ચિત બતાવે કે તમારે યાત્રા કરવી 4 ધામની. ઘણા પાપના પ્રાયશ્ચિતમાં યાત્રા કરવાનું બતાવ્યું છે. હવે કોરોનો કાળ હાલતો હોય તે કાળ જોવો, ભાઈ અત્યારે યાત્રા કરવાનું પ્રાયશ્ચિત દેવાય નહીં, અત્યારે ઘરમાં રહેવાનું પ્રાયશ્ચિત દેવાય. અત્યારે ઘરમાં રહ્યો અને માળા કરો, ભગવાન રાજી થાય. એટલે દેશ, કાળ અને અવસ્થા જોવી. કોઈ પણ ભૂલ હોય પણ અવસ્થાને જોયા વગર પ્રાયશ્ચિત અપાય નહીં. અને બધુંય સારું હોય, દેશ, કાળ ને અવસ્થા આમ જોવાનું હોય, પણ તોય એમાંય પોતાની શક્તિ પ્રમાણે એને જોવું કે ભાઈ આ કરી શકે એમ છે. તમે પ્રાયશ્ચિત આપી દો કે ભાઈ જા 1 મહિનો ઉપવાસ કરી નાખજે, માસો ઉપવાસ. હવે ઓલા સામેવાળાની શક્તિ જ નથી. 1 મહિનો ઉપવાસ કરે, મહિના પછી આપણે ખરખરે જવું પડે. શું કેવું તમારું? પછી આપણે શોક સભા કરવી પડે. કેમ થયું? બસ આ પ્રાયશ્ચિત દીધું, બહુ મોટું જબરું, તે મુદ્દો જ વયો ગયો. એટલે મુદ્દો ટકે અને પ્રાયશ્ચિત થાય એવું પ્રાયશ્ચિત આપવું, જોયા વિના પ્રાયશ્ચિત આપવું નહીં. અને ધર્મશાસ્ત્રના અર્થ પણ એ નિશ્ચય કર્યા વિના અને ઈચ્છા અનુસાર પ્રાયશ્ચિત ન દેવું. પ્રાયશ્ચિત તો એને કહેવાય જે પ્રાયશ્ચિતથી આત્મા પવિત્ર થઈ જાય છે. અને પ્રાયશ્ચિતને આપનારો છે, જો સામેવાળાને માફ કરતાં વધારે આપી દે તો આપનારાને પાપ ભોગવવું પડે છે. એટલે ધ્યાન રાખવું. અને બ્રહ્મઘાતી કીધો માટે પ્રાયશ્ચિતને આપનારો કોઈ પણ હોય એમણે ધર્મશાસ્ત્ર અને દેશકાળનો નિશ્ચય કરી અને પ્રાયશ્ચિત આપવું, આવો શાસ્ત્રનો વાલા ભક્તજનો અભિપ્રાય છે. આપણે વાત કરીએ એમ પાતયતિ ઇતિ પાતકમ, જે નરકમાં પાડે અને પાપ કહેવાય છે. અને વ્યાસ ભગવાને 18 પુરાણ લખ્યા છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ. 18 પુરાણની અંદર તમે 18 પુરાણ વાંચો કે ન વાંચો, પણ 18 પુરાણનો સાર એમાં 2 જ વચન વ્યાસ ભગવાનના 18 પુરાણની અંદર છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ, વચન દ્વયમ, પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પાપ અને પુણ્યની વ્યાખ્યા શું થાય? વ્યાસ ભગવાનને કોઈએ કીધું તો કે મેં 18 પુરાણની અંદર આ બધી વાત લખી છે. ત્યારે એક જણાએ કીધું પણ પ્રભુ આટલા બધા પુરાણ વાંચવાનો અમારી પાસે સમય નથી, અને હમણાં તમે બધા અમને એવો મોબાઈલ આપી દીધો છે તમારા ટાઈમ જ નથી. એ પુરાણ કેદી વાંચી? આ મોબાઈલમાં બધી રીલ જોઈ, કંઈક આમ મેસેજ આવતા હોય એ જોઈ, થોડુંક ઇન્સ્ટાગ્રામમાં માથું મારી, થોડુંક વોટ્સઅપમાં જોઈ, થોડુંક ટ્વિટરમાં જાય, થોડુંક ઈમેલમાં કંઈક શું કહેવાય ગૂગલમાં જરાક આંટો મારી. આમ તમે 18 પુરાણ વાંચવાની અમને વાત કરો, મારા કળયુગમાં ટાઈમ જ નથી. એનો સાર કહી દો અમને એક શ્લોકમાં
કે પાપ કોને કહેવાય ને પુણ્ય કોને કહેવાય, ત્યારે ભગવાન વ્યાસજી એવું કીધું, પરોપકાર પુણ્યાય, પરોપકાર જેવું કોઈ મોટું પુણ્ય નથી, અને પરપીડનમ, બીજાને પીડા દેવી, એના જેવું કોઈ મોટું પાપ નથી. લ્યો, આ 18 પુરાણનો સાર કહી દીધો પાપ અને પુણ્ય માટે. પાપ લેવું હોય તો બીજાને પીડા કરો, અને પુણ્ય લેવું હોય તો બીજા ઉપર ઉપકાર કરો, પરોપકાર કરો. પાપ એટલે, પાપ તે છે કે જે દિલની અંદર ખટક્યા જ કરે. જેમ આપણે જોડા પહેર્યા હોય, નાની અમથી કાકરી હકતળી હેઠે આવી જાય, પછી તમે હાલ્યા જ જાઓ, એટલે બીજાને એમ થાય કે ભાઈએ 5000ના જોડા પહેર્યા છે ને મજા છે હો, પણ એને ખબર હોય કે મારા જોડાના હકતળી હેઠે કાકરી છે, એ કોને ખબર પડે? એને. એ ખડકા જ આમ પગમાં તમને વાગ્યા જ કરે ને તમારું મન ન્યા જ રહ્યા કરે. એટલે પાપ એને કહેવાય છે કે જે ખટક્યા જ કરે. પ્રાયશ્ચિત ન કરો ને ત્યાં લગી ખટકે, પ્રાયશ્ચિત કરી નાખો એટલે ખટકતું બંધ થઈ જાય. એટલે પાપ એને કહેવાય. અને મન કર્મ વચને એવું કંઈક બને તો પોતાનો પારકાનો દ્રોહ કરે, એટલે શ્રેયના માર્ગમાંથી વિચલિત કરે, એને પણ પાપ કહેવાય છે. ખાલી બહારનું જ નહીં, પણ કલ્યાણના માર્ગમાંથી આપણને પાડી નાખે એવું જે કર્મ આને પાપ કહેવાય છે. એ પછી મનથી હોય કે કર્મથી હોય કે વચનથી હોય, પણ એ પાપ જ છે. અને એના માટે કાત્યાયન ઋષિએ 5 પ્રકારના પાપ બતાવ્યા છે. ભાઈ અવાજ નહીં કરતા હોય કોઈ ત્યાં, આ રોજનું થયું છે. હા, નકર તો સમજ એટલી કથા સંભળાય ને પછી આવી જવી જોઈએ. કારણ કે અમારી લિંક તૂટી જાય અહીંયા. શું થાય? હા, એટલે 5 પ્રકારના પાપ કાત્યાયન ઋષિએ બતાવ્યા છે. એમાં પહેલું છે મહાપાપ. કયું? મહાપાપ. જેને બ્રહ્મ હત્યા કહેવાય, સુરાપાન કહેવાય, અને બ્રાહ્મણની માલિકીનું જે ચોરી કરવી, અને ગુરુ પત્નીનો સંગ કરવો, અને આ 4નો જે સંગી એને કહેવાય છે પંચ મહાપાપ. બ્રહ્મહત્યા, સુરાપાન અને ગુરુ પત્નીનો પ્રસંગ અને માંસનું ભક્ષણ, આ બધા મહાપાપની અંદર આવે છે. અને ત્યાર પછી કાત્યાયન ઋષિએ એમ કીધું અતિપાપ. અતિપાપ કોને કહેવાય? કે માતાની સાથે, બેનની સાથે, પુત્રવધુની સાથે શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કરવું, આને કહેવાય છે અતિપાપ. બ્રહ્મહત્યાના પાપ પણ બહુ મોટા છે, એ જ રીતે એનાથી મોટું અતિપાપ છે. એટલે કીધું કે અમારા આશ્રિતોએ માતા, પોતાની દીકરી, પોતાની બેન, એની સાથે પણ એકાંત સ્થાનમાં રહેવું નહીં. કારણ કે મનનો કોઈ વિશ્વાસ કે ભરોસો કરાય નહીં. મન એવું છે કે મોટા યોગી થઈ ગયા હોય ને, સિદ્ધ થઈ ગયા હોય, તો પણ એમ કીધું કે મનનો ભરોસો કરવો નહીં. પછી અનુપાપ આવે. અનુપાપ એટલે કે ગુરુનો તિરસ્કાર કરવો. આ સમજી રાખજો, બહુ મોટા બધા અમુક, હા આપણને ન ફાવે ને તો આપણે જુદું રહેવું, પણ જે માતા હોય, પિતા હોય, વડીલ હોય, જેની પાસેથી 2 અક્ષર આપણે શીખ્યા હોય, આ બધા આપણા ગુરુ સ્થાને છે. તિરસ્કાર ન કરવો. બીજું, વેદની નિંદા કરવી, શાસ્ત્રોની નિંદા કરવી, આને અનુપાપ કહેવાય છે. તમને અમુક શાસ્ત્ર ન ફાવે તો એ શાસ્ત્રને એક બાજુ મૂકી દો, વાંચવાની જરૂર નથી. પણ વેદની તો ક્યારેય નિંદા કરવી નહીં, કારણ કે વેદ
એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે અને સ્વયં ભગવાનના મુખમાંથી નીકળેલા વેણ એને વેદ કહેવાય છે. એ કોઈ પૌરુષેય નથી, અપૌરુષેય કહેવાય છે. બાકી જેટલી બીજી બધી રચનાઓ છે એને કોઈ ઋષિએ, કોઈ મુનિએ, કોઈ સંતોએ, કોઈ મુક્તોએ, કોઈ આચાર્યોએ એની રચના કરી છે, પણ વેદની રચના કોઈએ કરી નથી. વેદ એટલે સાક્ષાત ભગવાનનું જ્ઞાન, એટલે એમની નિંદા કરવી એ અનુપાપ છે. બીજું, ભણેલું ભૂલી જવું એને પણ અનુપાપ કહેવાય છે. કીર્તન શીખ્યા હો અને પછી ભૂલી જાઓ તો એ પાપ લાગે. મને લાગે એટલે જ તમે પાકા નથી કરતા. એટલે આ ખોટું પાપમાં પડવું. વચનામૃત ગોખ્યા હોય ને ભૂલી જાઓ એટલે અનુપાપ લાગી જાય. હરિવત્સલ પાછા કરી નાખજો. હા, ભણેલું ભૂલી જવું એ પણ અનુપાતની અંદર આવે છે, ધ્યાન રાખવું. પછી લસણ આદિ અભક્ષ્ય ખાવું, આને પણ અનુપાતક કહેવાય છે. અભક્ષ્ય વસ્તુ છે, ભગવાનની આજ્ઞા છે, એને આપણાથી ખવાય નહીં. પછી ઉપપાપ આવે છે. ઉપપાપની અંદર આવે ગોવધ, ગાયનો વધ કરવો, એ ઉપપાપ છે. પરદારાનો સંગ કરવો એ પણ ઉપપાપ છે. સ્ત્રીની હત્યા કરવી એ પણ ઉપપાપ છે. સ્ત્રી અને પુત્રનો વિક્રય કરવો, એને વેચી નાખવા. એક સમય એક જમાનો એવો હતો કે એમાં દીકરાને પણ વેચી દેતા, સ્ત્રીને પણ વેચતા અને દીકરીને પણ વેચી દેતા. તો એ વેચનારને ઉપપાપ લાગે છે. બીજી વાત, મા બાપને ઘરમાંથી કાઢી મૂકવા, આને પણ ઉપપાપ કહેવાય છે. સત્સંગીએ બહુ ધ્યાન રાખવું. જગતમાં જે લોકો જે કરતા હોય તે, પણ મા બાપને ક્યારેય ઘરમાંથી કાઢી મૂકવા નહીં. કોઈ કાઢી મૂકતો હોય ને તો એને બેહારી અને આ શિક્ષાપત્રીનો કેટલામો શ્લોક, 92મો શ્લોક એને જરાક સંભળાવવો, એની વાત કરવી. આ આપણાથી થાય નહીં. હા, અવસ્થા, સમય, સંજોગો એને લઈને એમ લખ્યું કે ઉંમર થાય એમ એની બુદ્ધિ બાળક જેવી થઈ જાય. કેવી થઈ જાય? આપણે અત્યારે હાજા નરવા હારા છીએ કે નહીં, મગજ કામ કરે છે, પણ તમે જોજો 80 વર્ષ થવા દો, 80 વટાવી જવા દો, પછી તમને 10 વાર કહીને તોય ભૂલી જાઓ. હજી હમણાં દરવાજામાં કીધું હોય ને તમે અંદર જાઓ ને ત્યાં તમને ભૂલાઈ જાય. અવસ્થા અવસ્થાનું કામ કરે. ત્યારે જેને સમજવું હોય એને સમજવું જોઈએ કે ભાઈ એની અવસ્થા છે, એને ભૂલાઈ જાય. તો હવે આપણે એવું વારે વારે તિરસ્કાર ન કરાય. તમને કંઈક યાદ જ નથી રહેતું, ભાઈ નથી રહેતું, ભૂલાઈ જાય. અને એકની એક વાત વારે વારે થાય. આવું બધું અવસ્થાના યોગે થાય, પણ તિરસ્કાર કરવો નહીં. અને કોઈ પણ સત્સંગીએ, આપણે આખી દુનિયાનું નથી કરવું. કહું ને, ઓલી આખી દુનિયા હવે તો ધરતી ધગી ગઈ છે, કાંઈ ચામડેથી મઢાય એમ નથી. પણ જેટલા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે એણે ખાસ જો આ કથા અહીંયા સાંભળતા હોય કે લાઈવમાં સાંભળતા હોય, પોતાના મા બાપને ક્યારેય પણ ઘરમાંથી કાઢી મૂકવા નહીં. પાકું? આ સંભળાય છે કે સમજાય જ છે? બે છે ને? હા, તો સારું. પછી મૃગ્યા કરવા, શિકાર કરવો, આને પણ ઉપપાપ કહેવાય છે. જુગાર રમવો, આને પણ ઉપપાપ કહેવાય છે. હવે આપણે તો 5 મહાપાપને જ જાણતા હતા, આપણે બીજા બહુ જાજે આવ્યા. પ્રકીર્ણ પાપ 5મું, વસ્ત્ર રહિત સ્નાન કરવું, એને પ્રકીર્ણ પાપ કહેવાય છે. ક્યારેય પણ નિર્વસ્ત્ર બાથરૂમમાં પણ અમારા આશ્રિતોએ સ્નાન કરવું નહીં. હા, એક વસ્ત્ર તો પહેરી જ રાખવું. દિવસે સ્ત્રીનો પ્રસંગ કરવો, એને પણ પ્રકીર્ણ પાપ કહેવાય છે. આવા બધા ઘણા બતાવ્યા છે. સત્સંગી જીવનના 5મા પ્રકરણના 43ના અધ્યાયમાં સ્વામિનારાયણ ભગવાન એવું જણાવે છે
કે આ જે કોઈ પાપ બતાવ્યા છે એ પાપના પાછા અમુક ભાગીદાર છે. કોણ? એક પાપ કરનારો, કરાવનારો, સંમતિ આપનારો, સહાય કરનારો, રક્ષણ કરનારો અને કરાવનારો, આ પાંચેય સમાન પાપના ભાગીદાર છે. આવું મહાભારતમાં પણ લખ્યું છે વ્યાસ ભગવાને. કોણ? પાપ કરનારો તો ભાગીદાર છે જ, પણ પાપ કરનારો, કરાવનારો, સંમતિ આપનારો, સહાય કરનારો, રક્ષણ કરનારો અને કરાવનારો. ચોરી કરવા એક જણો જાય, એક બહાર ધ્યાન રાખવા ઊભો હોય. ચોરી કરે એને જ પાપ લાગે એવું નહીં, પણ ત્યાં જે ધ્યાન રાખતો હોય ને, રક્ષણ કરતો હોય, એને પણ એ જ પાપ લાગે છે. આવું સત્સંગી જીવનના 5મા અધ્યાયના 43મા શ્લોકમાં આ વાત ભગવાન શ્રી હરિએ બતાવી છે અધ્યાયમાં. માટે ભગવાનના ભક્તોએ પાપ અજાણતા થાય તો એનો વિશેષ દંડ નથી, પણ પ્રજ્ઞાપરાધ જાણીને થતા પાપનો દંડ વિશેષ છે. એની ઘણી વાતો આમાં લખી છે, પણ બીજી વાતો આપણે આવતીકાલે સાંભળશું. આ 2-3 દી હાલશે હો, કારણ કે આ કર્મ છે ને એ બહુ જબર છે. અને પાપમાં પાછા હજી પ્રકાર છે, મનથી, વચનથી અને કર્મથી. આવી રીતે પાપ હોય છે, એટલે ધ્યાન રાખવું.